नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। कृष्ण हरे 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 राम 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 हरे हरे। पूरी बनावे છે ત્યાં સુધી કઈ કથા કરીએ 15-20 મિનિટ એને પૂરી થઈ જાય ત્યાં સુધી। પરમ પાવન ઈ જ પુરુષોત્તમ માસ નિમિત્તે જ આપણે લોકોએ અહીંયા કીર્તનનો ઉત્સવ રાખ્યો હતો। આપણે બધા જાણીએ છીએ કે પુરુષોત્તમ માસની શું મહિમા છે। આપણા સંપૂર્ણ ભારત વર્ષમાં સંપૂર્ણ વૈદિક સનાતન ધર્મ પુરુષોત્તમ માસથી અવગત છે। અને હું પણ છેલ્લા એક વીકથી ત્યાં જઈએ ત્યાં પુરુષોત્તમ માસની કથા ચાલી રહી છે। કારણ કે સારી વાત છે અને વારંવાર સાંભળવી જોઈએ। સારી વાત આપણે જો વારંવાર સાંભળવામાં ન આવે, માની લો આપણે કોઈ પણ સારી વાત સાંભળી છે તો એ સારી વાત આપણને કેટલા દિવસ યાદ રહેશે? 2-3 દિવસ, એનાથી વધારે સારી હોય તો અઠવાડિયું, એનાથી વધારે પણ આપણને જો ગમી ગઈ હોય તો 15 દિવસ, વધીને મહિનામાં એ વાત છે એ આપણા મગજમાંથી નીકળી જશે, એનો પ્રભાવ પણ આપણી અંદરથી નીકળી જશે। અને એટલા માટે આપણે ત્યાં સત્સંગની જ્યાં મહિમા કીધી છે તો શબ્દ વાપર્યો છે નિત્ય। સત્સંગ છે એ નિત્ય કરવો જોઈએ, કારણ કે સત્સંગથી જ સારા વિચારો આપણી અંદર બનેલા રહેશે। આપણે કોઈ સારી વાત સાંભળી હશે તો એ અંદર બનેલી નહીં રહે, પણ જો નિત્ય સત્સંગ કરતા રહેશું તો સારા વિચારો છે એ આપણી અંદર બનેલા રહેશે। અને જો સારા વિચારો બનેલા રહેશે તો એ જીવનમાં પણ ઉતરશે। વિચાર અંદર હોય એ એકના એક દિવસ ક્રિયામાં ઉતરશે। એટલા માટે જ ભગવાને કલિયુગના જીવો માટે એવી વ્યવસ્થા આપી છે, કલિયુગના જીવોને શું કહેવાય એવી સ્કીમ આપી છે કે માનસ પુણ્ય હોય નહીં પાપા। કલિયુગમાં મનથી કોઈ પુણ્ય કરશે તો મનથી કરેલા પુણ્ય મનથી કરેલા સારા વિચાર પુણ્ય ધર્મનું એને ફળ મળશે। પાપ જ્યાં સુધી શરીરથી નહીં કરવામાં આવે ત્યાં સુધી એનું ફળ નહીં ભોગવવું પડે। અન્ય યુગોમાં શું હતું? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગમાં મનથી પાપ કરવામાં આવે તો એનું ફળ મળતું, મનથી પુણ્ય કરવામાં આવે તો એનું ફળ મળતું। પણ કળિયુગના જીવોની માનસિક સ્થિતિને જોઈને ભગવાને એટલી છૂટ આપી કે કળિયુગમાં મનથી કોઈ સારા કાર્ય કરશે તો એનું ફળ તો મળશે, પણ મનથી પાપ કરશે તો એનું ફળ નહીં મળે। પાપ જ્યાં સુધી શરીરથી નહીં કરવામાં આવે ત્યાં સુધી એનું ફળ નહીં ભોગવવું પડે। શું કામ ભગવાને આવી વ્યવસ્થા આપી? એટલા માટે કે ઈ બાને પણ વ્યક્તિ સારા વિચાર કરતો થાય, ઈ બાને પણ વ્યક્તિ સારા વિચાર કરે અને વિચાર સારા કરશે તો એકના એક દિવસ એના કાર્યમાં પણ ઉતરશે, જીવનમાં પણ ઉતરશે। તો પુરુષોત્તમ માસની મહિમા એટલા માટે વારંવાર કહેવામાં આવે છે કે એટલો સુંદર અવસર આપણને મળ્યો છે। 3 વર્ષે આ પુરુષોત્તમ માસ આવે છે અને હવે પછી 3 વર્ષે આવશે ત્યાં સુધી શું ગેરંટી કે આપણે હશું? આપણે ફોટામાં નહીં હોઈએ, રૂબરૂ હશું, એની શું ગેરંટી? અને
હોઈએ તો અત્યારે આપણે પુરુષોત્તમ માસનો લાભ લઈને આપણે આત્મકલ્યાણ માટે કાંઈ ભજન સાધન ન કર્યું, કાંઈ ધર્મ કર્મ ન કર્યું, તો એ વખતે કરશું એની પણ શું ગેરંટી છે? જે વ્યક્તિ વર્તમાનનો લાભ નથી લઈ શકતો એ ભવિષ્યનો લાભ લેશે એ પણ કહી ન શકાય. એટલા માટે પુરુષોત્તમ માસ, ભગવાન પુરુષોત્તમ કૃષ્ણ ગીતામાં 15મા અધ્યાયમાં સ્વયં કહે છે, યસ્માત ક્ષરાત અતિતોહમ અક્ષરાદ અપી ચોત્તમ અતો અસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ. લોક અને વેદમાં મને પુરુષોત્તમ નામે, કારણ કે હું ક્ષરથી પણ અતીત છું અને અક્ષરથી પણ અતીત છું, અને એટલા માટે લોકમાં અને વેદમાં બંને જગ્યાએ પુરુષોત્તમના રૂપમાં મારી પ્રસિદ્ધિ છે. અને આ પુરુષોત્તમ માસ, જેનું પહેલા નામ હતું અધિક માસ, પણ એમાં કોઈ સારા કાર્ય ન થતા તો મળ માસના નામે લોકો એને સંબોધન કરવા માંડ્યા. તો આટલું ખરાબ નામ સાંભળીને એ મળ માસ, એ માસનો અધિષ્ઠાત્રી દેવતા ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ભગવાન વિષ્ણુ એમને લઈને ગોલોકમાં ભગવાન કૃષ્ણ પાસે જાય છે. અને ભગવાન એની વાત સાંભળીને, મળ માસનું દુઃખ સાંભળીને પહેલા તો પોતાનું નામ એને પ્રદાન કરે છે કે આજથી સંસારમાં તારી ખ્યાતિ પુરુષોત્તમ માસના રૂપમાં થશે. અને એટલું જ નહીં, ભગવાને પોતાના સમસ્ત ગુણ પણ પુરુષોત્તમ માસને પ્રદાન કર્યા. ખાલી નામ નથી આપ્યું, પોતાનો સંપૂર્ણ મહિમા પણ ભગવાને પુરુષોત્તમ માસને પ્રદાન કર્યો. ભગવાનની મહિમા શું છે? શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદમાં સ્વયં ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ, યદ યદ પ્રિયતમમ લોકે યશ્ચ અતિ ઇષ્ટતમમ. શબ્દ ભગવાનના સાંભળજો. યદ યદ પ્રિયતમમ લોકે યશ્ચ અતિ પ્રિયમ. જે વસ્તુ આ જગતમાં વ્યક્તિને પ્રિયતમમ, અત્યંત પ્રિય છે, અને યદ ઇષ્ટતમમ, અને જે વસ્તુની વ્યક્તિ બહુ સારી માને છે, જે વ્યક્તિને પ્રિય છે અને જેને વ્યક્તિ સારી માને છે, તત્તદ નિવેદયન મહ્યમ. ઈ વસ્તુને મને નિવેદિત કરી દેવી જોઈએ, અર્થાત મને અર્પણ કરી દેવી જોઈએ. શું કામ? આપણે કહેશું ભાઈ અમને જે પ્રિય લાગે અને અમને જે સારી લાગે એ વસ્તુ પ્રાપ્ત કરવા માટે તમે દિવસ રાત મહેનત કરીએ છીએ, અને એ વસ્તુ તમને આપી દઈએ તો અમને શું લાભ? તો ભગવાન કહે છે, તદ નિવેદયન મહ્યમ તદા અનંત્યાય કલ્પતે. તદા તબ, ત્યારે ઈ વસ્તુ છે એ અનંત્યાય કલ્પતે, અનંત ફળ દેવા વાળી બની જશે. જે વસ્તુ સંસારમાં આપણને પ્રિય છે, આપણે જેને બહુ સારી માનીએ છીએ, કોઈ પણ વસ્તુ હોય પણ અંતમાં એ વસ્તુ છે નાશવાન, ક્ષણિક અને નાશવાન છે, અને અંતમાં એ છૂટવાની જ છે. પરંતુ એ નાશવાન અને ક્ષણિક વસ્તુ પણ ભગવાન કહે છે કોઈ જીવ મારી સેવામાં લગાડી દે છે, મને અર્પણ કરી દે છે, તદા અનંત્યાય કલ્પતે, ત્યારે એ જ વસ્તુ અનંત ફળ દેવા વાળી, અર્થાત અવિનાશી ફળ દેવા વાળી બની જાય છે. સંસારની નાશવાન વસ્તુ પણ ભગવાન કહે છે કે મને અર્પણ કરવાથી એ અવિનાશી ફળ દેવા વાળી થઈ જાય છે. અને પોતાનો આ જ મહિમા ભગવાને કોને પ્રદાન કર્યો? પુરુષોત્તમ માસને. અને એટલા માટે જ પુરુષોત્તમ માસની મહિમામાં વર્ણન છે કે આમાં કરેલું કોઈ પણ કાર્ય, કોઈ પણ સત્કર્મ હજારો ગણું ફળ દેવા વાળું, અક્ષય ફળ દેવા વાળું થઈ જાય છે. એટલા માટે જ આપણે ત્યાં પુરુષોત્તમ માસની સૌથી અધિક મહિમા ગાવામાં આવી. તેથી હું તમને વાંચીને સંભળાવતો હતો, જેમાં ભગવાન કહે છે કે કાર્તિક માસ, માઘ માસ અને અન્ય જેટલા પણ પર્વો છે, જેટલા પણ ઉત્સવો છે, જેટલી પવિત્ર તિથિઓ છે, આ બધી જ ભેગી મળીને પણ પુરુષોત્તમ માસની 16મા અંશની તુલના પણ ન કરી શકે.
શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંદ અધ્યાય 14 ના થોડા શ્લોકો સંભળાવું છું. તમને પહેલા આપણા ગ્રુપમાં મોકલું તો સાથે તમે જોઈ પણ શકો. રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર મહારાજનો ચાલી રહ્યો છે અને રાજસુમાં યજ્ઞ દિવસે યજ્ઞ થઈ રહ્યો છે અને યજ્ઞ પૂરો થતા બધા જ ત્યાંથી આવ્યા છે, બેસીને કથા સાંભળી રહ્યા છે. નારદજી વક્તા છે, યુધિષ્ઠિર મહારાજ પ્રધાન શ્રોતા છે. જેવી રીતે શુકદેવજી કથા કરે છે તો પ્રધાન શ્રોતા કોણ હતું? ત્યાં શ્રોતાઓ તો હજારો હતા, પણ પ્રધાન મુખ્ય શ્રોતા પરીક્ષિતજી હતા. એમ રાજસુ યજ્ઞ સભામાં હજારો શ્રોતાઓ છે, પરંતુ પ્રધાન શ્રોતા છે યુધિષ્ઠિર મહારાજ. અને અન્ય શ્રોતાઓમાં સાક્ષાત ભગવાન દ્વારકાધીશ પણ શ્રોતા બનીને પોતાની જ કથા સાંભળી રહ્યા છે. આવી ગયો શ્લોક. તો આપણી પાસે સમય નથી એટલે વ્યાખ્યા નહીં કરી, ખાલી શ્લોકોનું અનુવાદ કરશું આપણે. તો અથ દેશાન પ્રવક્ષ્યામિ. અથ અર્થાત એક વિષયની પહેલા અલગ વિષય ચાલતો હતો, તો કહે છે કે હું પવિત્ર દેશ, પવિત્ર સ્થાનનું વર્ણન કરીશ કે જ્યાં ધર્માદિ શ્રેય આવહાન. ઈ સ્થાનમાં, ઈ પવિત્ર દેશમાં ધર્મ ઇત્યાદિ કરવાથી વ્યક્તિ શ્રેય અર્થાત પરમ કલ્યાણનો ભાગીદાર બને છે. ઈ પવિત્ર સ્થાનનું વર્ણન કરું છું. નારદજી કહે છે કે જ્યાં ધર્મ ઇત્યાદિ સત્કર્મ કરવાથી જીવને પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. સૌથી પહેલું કહે છે સવે પુણ્યતમો દેશ સત્પાત્ર યત્ર લભ્યતે. સૌથી પવિત્ર સ્થાન એ છે કે જ્યાં વૈષ્ણવનો, ભગવાનના ભક્તોનો વાસ છે. સત્પાત્ર અર્થાત સંતો. જ્યાં સાધુ સંતોનો વાસ છે, જ્યાં સાધુ સંતો રહે છે, વૈષ્ણવ રહે છે, એ કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ સ્થાન છે. પછી આગળ કહે છે 28 શ્લોકમાં બિંબમ ભગવતો યત્ર. જ્યાં ભગવાન બિંબ અર્થાત પ્રતિબિંબ, પ્રતિમાના રૂપમાં નિવાસ કરે છે. ચર અચર સંપૂર્ણ સૃષ્ટિ, ચર સર્વમ એતત ચરાચરમ. આ ચર અચર અર્થાત જળ સૃષ્ટિ, સંપૂર્ણ જળ ચેતન સંપૂર્ણ સૃષ્ટિ જે ભગવાનની અંદર નિવાસ કરે છે, અને ભગવાન બિંબ, પ્રતિબિંબ, પ્રતિમાના રૂપમાં જે જે સ્થાનમાં નિવાસ કરે છે, એ સ્થાન પવિત્ર છે. યત્ર બ્રાહ્મણ કુલ તપો વિદ્યા દયાન્વિત. તપસ્યા, વિદ્યા, દયા ઇત્યાદિ ગુણોથી યુક્ત જ્યાં બ્રાહ્મણ પરિવાર રહે છે, એ સ્થાન રહેવા માટે શ્રેષ્ઠ છે. કયા કયા સ્થાન કલ્યાણકામી વ્યક્તિઓને રહેવા માટે સારા છે એનું વર્ણન કરી રહ્યા છે. પછી 29 શ્લોકમાં કહે છે યત્ર યત્ર હરેર અર્ચા સદેશ શ્રેયસામ પદ. જ્યાં જ્યાં ભગવાન શ્રી હરિ અર્ચા વિગ્રહના રૂપમાં નિવાસ કરે છે, સદેશ શ્રેયસામ પદ, સ્થાન કલ્યાણ કરવા વાળામાં શ્રેષ્ઠ છે. પછી યત્ર ગંગાદયો નદ્ય પુરાણેષુ ચ વિસ્તૃત. પુરાણોમાં જેમની મહિમા ગાય છે, ગંગા, યમુના ઇત્યાદિ પવિત્ર નદીઓ જ્યાં વહે છે, એ સ્થાન રહેવા માટે શ્રેષ્ઠ છે. 30 શ્લોકમાં કહે છે સરાંસી પુષ્કર આદિ. જ્યાં પુષ્કર ઇત્યાદિ પવિત્ર સરોવર છે, એ સ્થાન શ્રેષ્ઠ છે. ક્ષેત્રાણી અરહ આશ્રિતાન્યુત. અને ઈ ક્ષેત્ર જ્યાં પૂજનીય લોકો રહે છે, જે મહાપુરુષોના, સંતોના નિવાસ સ્થાન છે, આશ્રમ છે, ઈ પણ શ્રેષ્ઠ છે. પછી કુરુક્ષેત્ર, ગયક્ષીર અર્થાત ગયા, પ્રયાગ, પુલહ આશ્રમ. પુલહ આશ્રમ અર્થાત નેપાળમાં જ્યાં ગંડકી નદી અત્યારે વહી રહી છે. નૈમિષમ, નૈમિષારણ્ય, ફાલ્ગુન ક્ષેત્ર, સેતુ અર્થાત સેતુબંધ રામેશ્વર, પ્રભાસ, પ્રભાસ પાટણ, કુશસ્થલી અર્થાત દ્વારિકા, વારાણસી કાશી,
મધુપુરી મથુરા, પંપા સરોવર, બિંદુ સરોવર, પછી નારાયણ આશ્રમ અર્થાત બદ્રિકાશ્રમ, નંદા અલકનંદા ઇત્યાદિ પવિત્ર નદીઓ જ્યાં વહે છે, સીતારામ આશ્રમ આદય અર્થાત વનવાસ સમયે ભગવાન સીતારામજી જે સ્થાન પર રોકાણા હતા, જે સ્થાન પર ગયા હતા અર્થાત ચિત્રકૂટ ઇત્યાદિ આ બધા જ સ્થાનો પવિત્ર છે. સર્વે કુલાચલા રાજન મહેન્દ્ર મલય આદય, મહેન્દ્ર પર્વત, મલયગીરી ઇત્યાદિ જે શ્રેષ્ઠ પર્વતો છે એ બધા સ્થાન શ્રેષ્ઠ છે. અનંતમાં શું કહે છે? એતે પુણ્યતમા દેશા હરેર અર્ચા આશ્રિત. હે રાજન, એતે આ બધા મેં જેમ તમને વર્ણન કર્યા, પુણ્યતમા દેશ આ રહેવા માટે અત્યંત પવિત્ર સ્થાન છે. શું કામ? હરે અર્ચા આશ્રિતાશ્ચ, કારણ કે આ બધા સ્થાનમાં ભગવાન શ્રી હરિ અર્ચા વિગ્રહના રૂપમાં નિવાસ કરે છે. અને એટલા માટે એતાન દેશાન નિષેવેત શ્રેયસ કામો અભિક્ષણશ, અને એટલા માટે કલ્યાણકામી લોકોએ એતાન દેશાન આ બધા સ્થાનોમાં અભિક્ષણશ નિરંતર વાસ કરવો જોઈએ. શું કામ? ધર્મો યત્ર ઇહિત પુંસામ સહસ્ત્ર અધિક ફલોદયમ, કારણ કે આ સ્થાનમાં કોઈ ધર્મનું પાલન કરે છે, ધર્મના સાધન, ધર્મ અર્થાત દાન, પુણ્ય, વ્રત, જપ, તપ, તીર્થાટન આ બધા જ ધર્મના અંગ છે. તો જો તમે 33 નંબરનો શ્લોક છે એની અંતિમ લાઈન, ધર્મો યત્ર ઇહિત, ઇહિત અર્થાત આચરણ કરવાથી, અત્ર અર્થાત આ બધા સ્થાનોમાં, પુંસા મનુષ્યને સહસ્ત્ર અધિક ફલોદય હજારો ગણું ફળ આપવા વાળો થઈ જાય છે. આ બધા સ્થાન એટલા પવિત્ર છે કે આ સ્થાનમાં કોઈ ધાર્મિક કાર્ય કરવામાં આવે, દાન, પુણ્ય, સત્કર્મ ઇત્યાદિ, તો સહસ્ત્રોધિક ફલોદય હજારો ગણું ફળ આપવા વાળો થઈ જાય છે. તો આમાં તમે માર્ક કરો કે આ બધા સ્થાન વર્ણન આવ્યા, આ 5-6 શ્લોક આપણે બોલ્યા, પણ એમાં ભગવાન અર્ચા વિગ્રહમાં જ્યાં વાસ કરે છે સ્થાન પવિત્ર છે, કેટલી વખત આમાં શબ્દ આવ્યો? ગોતો તમે શ્લોકમાં. હરેર અર્ચા પૂરી બની જાય ત્યાં સુધી ગોતી લેજો. સૌથી પહેલું તમે જો બિંબમ ભગવતો યત્ર, પહેલો શ્લોક જો તો બિંબમ ભગવતો યત્ર છે. બિંબ અર્થાત પ્રતિબિંબ, પ્રતિમા, જ્યાં ભગવાન પ્રતિમાના રૂપમાં રહે છે. મળ્યું? 28 નંબર. પછી 29 નંબરના શ્લોકમાં શું છે જોવો તો, યત્ર યત્ર હરેર અર્ચા, આવ્યું ત્યાં? જ્યાં ભગવાન હરિ અર્ચા વિગ્રહના રૂપમાં. પહેલામાં શું કીધું? પ્રતિમા, અર્થાત બે એક જ વાત થઈ. અચ્છા, હજી ત્રીજી વાર એક વાત છે, ગોતો તો ક્યાં છે? હરેર અર્ચા આશ્રિતાશ્ચ, હાવ છેલ્લે વહી આવો લાસ્ટમાં. 31 નંબર કે શું શ્લોક છે? 33 નંબરના શ્લોકમાં શું શબ્દ છે? હરેર અર્ચા આશ્રિતા, અર્થાત જે પવિત્ર સ્થાનો કીધા એમાં મુખ્ય 3 વખત શબ્દ આવ્યો, ભગવાન જ્યાં અર્ચા વિગ્રહના રૂપમાં, મૂર્તિના રૂપમાં જ્યાં નિવાસ કરે છે. તો સાંભળો હવે, ઇતિ ત્રી ઉક્તિ દેશાનામ પુણ્યજનકત્વે ભગવત મૂર્તે પ્રાધાન્ય દ્યોતનાથાય, અર્થાત 3 વખત કહીને કહે છે કે સૌથી પવિત્ર સ્થાન એ છે કે જ્યાં ભગવાન મૂર્તિના રૂપમાં, અર્ચા વિગ્રહના રૂપમાં નિવાસ કરે છે. અને ભગવાન જ્યાં વિગ્રહના રૂપમાં નિવાસ કરે છે એના કારણે આ બધા પવિત્ર સ્થાનો છે એ પવિત્ર છે. અને એના જ પ્રભાવથી આ બધા સ્થાનોમાં ધર્મનું આચરણ કરવાથી હજારો ગણું ફળ દેવા વાળો બની જાય છે. તો હું તમને એ
કહેવા માંગુ છું કે જ્યાં ભગવાન શ્રી હરિ અર્ચા વિગ્રહ મૂર્તિના રૂપમાં નિવાસ કરે છે એ સ્થાન પણ હજારો ગણું ફળ દેવા વાળું બની જતું હોય તો પુરુષોત્તમ માસને તો ભગવાને સાક્ષાત પોતાનું સ્વરૂપ જ પ્રદાન કર્યું છે તો એની વિશે શું કહેવાનું? સમજાય છે ને? એટલા માટે પ્રત્યેક વૈષ્ણવની, પ્રત્યેક સનાતન ધર્મીઓએ પ્રયાસ કરવો જોઈએ કે 1 મહિના સુધી એક પણ ક્ષણ બગાડ્યા વગર આખા જીવનની આપણી એવરેજ આવી જાય. સાધારણ રીતે આપણે લોકો નુકસાન કોને માનીએ છીએ? મોબાઈલ ખરાબ થઈ ગયો તો એને આપણે નુકસાન માનીએ, ઘરમાં કંઈક તૂટી ફૂટી ગયું તો એ આપણી માટે નુકસાન છે, ખેતરમાં દુકાનમાં કંઈક ખરાબ થઈ ગયું, કંઈક નુકસાન થયું તો એને આપણે નુકસાન માનીએ છીએ. પરંતુ સમય જીવનનો વ્યર્થ જાય એને આપણે ક્યારેય નુકસાન માનતા નથી. આપણી માટે સમયની બરબાદી નુકસાન નથી, આ બધું નુકસાન છે. જેની ખોટ ક્યારે ચાણક્ય પંડિત કહે છે કે સુવર્ણ કોટીર ન લભ્યતે, ગયેલી એક ક્ષણ કરોડો સોનામોર દેવા છતાં પણ પાછી નહીં આવે. તો એ સમયની બરબાદી, સમય ટાઈમ પાસ કરે એ આપણી માટે કોઈ નુકસાનનો વિષય નથી. સંસારની વસ્તુઓની કંઈક ખોટ આપણે નુકસાન માનીએ છીએ. તો ચાલો અત્યાર સુધી જે આપણે સમય પસાર કર્યો, ગુમાયો, પણ હજી અવસર છે. કમસે કમ પુરુષોત્તમ માસમાં પણ આપણે સાવધાન રહીને જો ભગવાનનું ભજન કરી લઈશું તો આખા જીવનનું જે નથી કર્યું એની ભરપાઈ થઈ જશે, આખા જીવનની એવરેજ આવી જાય છે. એટલો આ પાવન મહિમા છે. કારણ કે ભગવાને સ્વયં આ માસને સ્વીકાર કર્યો છે અને પોતાની સમાન મહિમામય બનાવ્યો છે. અને એટલા માટે ભગવાનની સમાન કરેલી ક્રિયા અનંત અર્થાત કરોડો ગુણું ફળ દેવા વાળી છે. આમ તો પુરુષોત્તમ માસના ઘણા નિયમો છે. એમાં એક સમય ભોજન પણ કરી શકાય, બ્રહ્મચર્યનું પાલન કરવું, સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું, પુરુષોત્તમ માસમાં વૈષ્ણવના દર્શનનો પણ બહુ મહિમા લખ્યો છે, ધામવાસનો પણ મહિમા લખ્યો છે. આ ભક્તો અમારે વૃંદાવન ઇત્યાદિ રહેવા માટે પણ પુરુષોત્તમ માસ 1 મહિના સુધી ગયા છે. તો આ બધી ઘણી ક્રિયાઓ છે. પરંતુ આ બધામાં સર્વશ્રેષ્ઠ 2 સાધન કીધા છે. એક શ્રીમદ ભાગવતનું શ્રવણ. ભાગવત કોઈ સાંભળે છે તો એની અંદર આ બધું જ આવી ગયું. બધા તીર્થો, બધા ધામવાસ, જેટલા નિયમો છે એ શ્રીમદ ભાગવતમાં આવી ગયા. તમને ભાગવતના 2-4 શ્લોકો સંભળાવો. સાક્ષાત ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહી રહ્યા છે સ્કંદ પુરાણમાં, જેમાં કહે છે કે સર્વાશ્રમ અભિગમનમ, જેટલા પણ આશ્રમો છે પવિત્ર એમાં અભિગમનમ, ત્યાં જવામાં આવે, દર્શન કરવામાં આવે. સર્વ તીર્થા અવગાહનમ, અને પૃથ્વી પર જેટલા પણ તીર્થ છે બધા તીર્થોમાં જઈને અવગાહનમ અર્થાત સ્નાન કરવામાં આવે. પણ ન તથા પાવનમ નૃણામ શ્રીમદ ભાગવતમ યથા, આ બધા જ વ્યક્તિને એટલો પવિત્ર નહીં કરી શકે જેટલું શ્રીમદ ભાગવતનું શ્રવણ પવિત્ર કરશે. ન તથા પાવનમ, આ બધા ભેગા મળીને, બધા આશ્રમો, બધા તીર્થો ભેગા મળીને વ્યક્તિને એટલો પવિત્ર, જીવને એટલો પાવન નહીં કરી શકે યથા શ્રીમદ ભાગવતમ. ભાગવત સાંભળવાથી જેટલી આપણામાં પવિત્રતા આવશે, જેટલી શુદ્ધતા આવશે, જેટલી સમજ આવશે, જેટલો આપણામાં વિવેક આવશે, એટલું આ બધા તીર્થોમાં જવાથી કે આશ્રમોમાં જવાથી પણ નહીં આવે. આગળ ભગવાન કહે છે કે યત્ર યત્ર ચતુર્વક્ત્ર, યત્ર યત્ર ચતુર્વક્ત્ર, ચતુર્વક્ત્ર અર્થાત 4 બ્રહ્માજીને કહે છે. ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવે, એ બ્રહ્માજી જ્યાં જ્યાં શ્રીમદ ભાગવતની કથા થાય છે, ગચ્છામિ તત્ર તત્ર અહમ ગો યથા સુત વત્સલા, જે રીતે ગાય પોતાના વાછડાની પાછળ દોડે છે એ જ રીતે હે બ્રહ્માજી જ્યાં જ્યાં શ્રીમદ ભાગવતની કથા થાય છે
મત કથા વાચનમ નિત્યમ, જે નિત્ય મારી કથા વાંચે છે. મત કથા શ્રવણે રતમ, જે મારી કથા સાંભળવામાં રતમ અર્થાત લાગેલો રહે છે. મત કથા પ્રીત માનસમ, અને મારી કથા સાંભળીને જેનું મન પ્રસન્ન પ્રફુલ્લિત થઈ જાય છે. નાહમ ત્યક્ષ્યામિ તમ નરમ, હું એવા વ્યક્તિને ક્યારેય છોડતો નથી. જે મારી કથા સાંભળવામાં લાગેલો રહે છે, મારી કથા વાંચવામાં જેનું મન લાગેલું છે, અને મારી કથાથી જેનું મન પ્રસન્ન થઈ જાય છે, તો હું એવા વ્યક્તિને ક્યારેય છોડતો નથી. ભગવાન એક બહુ સુંદર વાત કરે છે કે કોઈ શ્રીમદ ભાગવત ગ્રંથને જોવે, બહુ સાંભળવા જેવી વાત છે. શ્રીમદ ભાગવતમ દ્રષ્ટવા, ભાગવતને પોથી કોઈ પણ જગ્યાએ શ્રીમદ ભાગવત ગ્રંથ પડ્યો છે અને જોઈને પ્રત્યુત્થાન અભિવાદને, ભાગવતને જોઈને વ્યક્તિ બેઠો છે તો ઊભો થઈ જાય, અભિવાદન પ્રણામ કરે. શ્રીમદ ભાગવત ગ્રંથ ને મારું સ્વરૂપ માનીને એટલો આદર આપે કે વ્યક્તિને ખબર પડે ભાગવત અહીંયા શ્રીમદ ભાગવત પડ્યું છે. પ્રત્યુત્થાન, ઊભો થઈને એને પ્રણામ કરે, આદર આપે. સન્માન, એ શ્રીમદ ભાગવત ગ્રંથનું કોઈ સન્માન કરે. તમ દ્રષ્ટવા, એવા વ્યક્તિને જ્યારે હું જોઉં છું, પ્રીતિર મમ અતુલા ભવે, તો મારું મન બહુ પ્રસન્ન થાય છે. કોઈ વ્યક્તિ શ્રીમદ ભાગવતનું એટલું સન્માન કરે કે એને જોઈને ઊભો થઈ જાય અને પ્રણામ કરે, તો એવા વ્યક્તિને જોઈને હું એટલો પ્રસન્ન થાઉં છું કે પ્રીતિર મમ અતુલો ભવે, મને અત્યંત પ્રસન્નતા થાય છે. અચ્છા, આપણે કોઈ પણ આ ભજન કરીએ, સેવા કરીએ, કીર્તન કરીએ, આ બધું શું કામ કરીએ છીએ? તુલસી ધારણ કરીએ છીએ, તિલક કરીએ છીએ, સેવા કરીએ છીએ, ભજન કરીએ છીએ, આ બધું શું કામ કરીએ છીએ? જોરથી કયો સરખાય? ભગવાનને પ્રસન્ન કરવા માટે. જે કાંઈ આપણે કરીએ છીએ ભગવાનની પ્રસન્નતા માટે કરીએ છીએ. અને ભગવાન ભાગવત પ્રત્યે કોઈને આદર છે તો એની ઉપર પ્રસન્ન નથી થતા. પ્રીતિર મમ અતુલા ભવે, અતુલ અર્થાત જેનું વર્ણન ન થઈ શકે એટલો હું પ્રસન્ન થાઉં. ખાલી ભાગવત પ્રત્યે જે જીવનો આદર છે એટલા માટે કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતમાં કહે છે, શ્રીમદ ભાગવતે ઈશ્વર બુદ્ધિ જાર, સે જાનહી ભાગવત તત્વ ભક્તિ સાર. જે ભાગવતને સાક્ષાત કૃષ્ણ માનશે એ જ ભાગવતના તત્વને, રહસ્યને, એની ભક્તિને જાણી શકશે, પામી શકશે. અને અંતમાં ભગવાન કહે છે, મમ ઉત્સવે સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ. મારા જેટલા પણ ઉત્સવો છે એ બધામાં ભાગવત કથા સાંભળવી સૌથી મોટો ઉત્સવ છે. આપણે ઘણીવાર એવું થાય કે ઉત્સવ હોય મંદિરમાં ત્યાં તો એટલા સેવામાં, એટલા ભાગદોડમાં, એટલી વ્યસ્તતામાં હોય, કથા સાંભળવા આપણને ખબર છે મંદિરમાં કથા ચાલે છે પણ આપણી પાસે ટાઈમ જ ન હોય, આપણે સેવામાં વ્યસ્ત હોઈએ. અને અહીંયા ભગવાન કહે છે કે મમ ઉત્સવેષુ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ. મારા સમસ્ત બધા જ ઉત્સવોમાં સર્વશ્રેષ્ઠ છે ભાગવત સાંભળવું. તો થઈ ગઈ વલ્લભભાઈ પૂરી? તો હું વાત ઈ કરતો તો પુરુષોત્તમ માસમાં કરવા જેવું તો ઘણું છે. આપણે દાન પુણ્ય કરી શકીએ, તીર્થોમાં વાસ કરી શકીએ, વ્રત ઉપવાસ ઇત્યાદિ કરી શકીએ, પરંતુ આ બધામાં સર્વશ્રેષ્ઠ છે કે આપણે કથા સાંભળીએ. અને બીજું છે ઠાકોરજીનું નામ. આ બે વસ્તુ સિરમોર છે, બાકી બધી વસ્તુ તો છે જ, ઈ પણ કરવી જોઈએ. પણ જો આ બે થાય, આપણી પાસે ઘણીવાર શું હોય, આપણને ભાવ હોય પણ બધું કરીએ એટલો આપણી પાસે સમય નથી અને શક્તિ નથી. ભાવમાં આવીને કરી નાખીએ તો 2-4 દી અઠવાડિયું થાય પણ મહિનો ન નીકળે. તો બધું કરવામાં પછી એમ થાય કે સરખું ન થાય. તો ઓલું થાય તો સારું છે, એક ટાઈમ ભોજન થાય, બ્રહ્મ મુહૂર્તમાં આપણે જાગી શકીએ, મંગળા આરતી પણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
પણ કદાચ મંદિરથી આગળ રહેતા હોય અને ન થાય તો રોજ કથા નિયમપૂર્વક શ્રીમદ ભાગવત બેસીએ, વાંચીએ અથવા સાંભળીએ. અને બીજું છે ભગવાનનું નામ, ઠાકોરજીનું નામ લઈએ એટલે કળિયુગમાં એની અંદર બધું આવી ગયું. એને તમને 2-4 શ્લોક સંભળાવી દો, ખાલી અનુવાદ કરીને. પદ્મ પુરાણના શ્લોકો છે, મોકલી દો તમને, એટલે તમે બધા સંસ્કૃતના વિદ્વાન થઈને પાછી મેં ગોખ્યા છે, તમે ગોખી લો તો યાદ કરવા થાય. આવી ગયા તો આપણે ખાલી અનુવાદ જ કરશું, સાંભળો ધ્યાનથી. કૃષ્ણેતિ મંગલમ નામ યસ્ય વાચી પ્રવર્તતે. યસ્ય વાચી, જેની વાણીથી, કૃષ્ણ ઇતિ મંગલ નામ પ્રવર્તતે, કૃષ્ણ આ મંગલમય નામ ઉચ્ચારણ થાય છે. ભસ્મી ભવંતુ સદ્યસ્તુ મહાપાતક કોટય. તો ઈ સદ્યસ્તુ નો અર્થ થાય તુરત જ. ભસ્મી ભવંતુ, ભસ્મ થઈ જાય છે. મહાપાતક કોટય, મોટા મોટા પાપો, નાના નહીં. મહાપાતક કોટય, કરોડો કરોડો મોટા મોટા પાપો ઈદ સમય. વાહ, આ તો સારું છે. બસ આમાં જો મારે જેવા બેઠા વાળાની દેખાય છે, આંધળાની દેખાય, એવડા મોટા અક્ષરો. સદ્યસ્તુ અર્થાત તુરંત જ. મહાપાતક કોટય, મોટા મોટા કરોડો પાપ ઈજ સમયે ભસ્મ થઈ જશે. ત્યાર પછીનો શબ્દ શું કહે છે? સર્વેશામ અપી યજ્ઞાનામ. સર્વેશામ અર્થાત શાસ્ત્રમાં જેટલા પણ નાના મોટા યજ્ઞોનું વર્ણન કર્યું છે, પછી અશ્વમેઘ હોય કે રાજસૂય હોય કે ગ્વાલમેઘ હોય, સર્વેશામ જેટલા પણ યજ્ઞો છે, અને લક્ષણાની વ્રતાની ચ, લાખો લાખો પ્રકારના શાસ્ત્રમાં જે વ્રતો બતાવ્યા છે, બધા જ વ્રતો. તીર્થ સ્નાનાની સર્વાણી. સર્વાણી અર્થાત સમસ્ત તીર્થોમાં સ્નાન કરી લેવામાં આવે. સર્વાણી શબ્દ બધે જ લાગશે. સર્વાણી તપાંસ્ય, સમસ્ત પ્રકારની તપસ્યાઓ. સર્વાણી અનઅશ્નાની. અનઅશ્નાની અર્થાત અશ્નાનીનો અર્થ થાય ભોજન કરવું, અનઅશ્નાનીનો અર્થ થાય ભોજન ન કરવું, અર્થાત ઉપવાસ. સર્વાણી અનઅશ્નાની અર્થાત જેટલા પ્રકારના ઉપવાસો કીધા છે બધા જ ઉપવાસ. વેદ પાઠ સહસ્ત્રાણી. ચારેય વેદોનો 1000 વાર પાઠ કરી લેવામાં આવે. અને પ્રાદક્ષિણ્યમ ભુવઃ શતમ. પૃથ્વીની 100 પરિક્રમા કરી લેવામાં આવે. અચ્છા, ગોવર્ધન મહારાજની પરિક્રમા કોને કરી છે? અચ્છા, એક સાથે 2 પરિક્રમા કોને કરી છે? ચાલો, 3 પરિક્રમા એક સાથે કોને કરી છે? હું તો યાદ હેઠળ નહીં લીધી. વૃંદાવનમાં આજે પણ એક મહાત્મા છે, તમે જોયું છે, ચૈતન્ય બાબા કરીને છે, મહાપ્રભુની ગૌડીય સંપ્રદાયના. વર્ષોથી રોજ 3 પરિક્રમા કરે છે. વરસાદ હોય કે ગરમીના, વૃંદાવનની ગરમી 45-47 ડિગ્રીએ પહોંચી જાય તો રોજ 3 પરિક્રમા કરે છે. આપણે તો પ્રણામ જ કરાવ્યા. પણ 2 પરિક્રમા એ થાય તો 40 કિલોમીટર જ છે. અને પ્રાદક્ષિણ્યમ ભુવઃ શતમ. આખી પૃથ્વીની 100 પરિક્રમા કરવામાં આવે. પૃથ્વીની અંદર 100 પરિક્રમા કરવા તેમ કહેશું શું લાભ મળે? શું લાભ મળે? શું એની અંદર બધા જ તીર્થ આવી ગયા. અચ્છા, ઘણી વખત આપણે બિલ્ડિંગની ફરતા ફરતા અમારે ત્યાં પંપ હાઉસમાં એક વખત કથા હતી વલ્લભભાઈ. તો નીચે લોકો સાંજે જમીને ચાલવા માટે નીકળે. મેં જોયું તો એક દિવસ મેં કથામાં કીધું, મેં કીધું તેમ લોકો આમ ઉલટા ચાલો છો બિલ્ડિંગમાં ચાલતા હોય, તો મેં કીધું આમ સીધા પરિક્રમાના માર્ગમાં ચાલો. તો મેં કીધું આ ફ્લેટની અંદર બિલ્ડિંગ કેટલા ફ્લેટ છે? મેં કીધું 125 ફ્લેટ છે અમારી સોસાયટીમાં. આમ બધાના ઘરે ઠાકોરજી હોય, બધાના ઘરે તુલસી મહારાણી હોય, બધાના ઘરે સંતોના ગુરુજનોના ફોટા હોય. તો મેં કીધું આ તમને બધાને આ બધાની પરિક્રમાનું ફળ મળી જશે. તો બીજે દિવસે જોયું તો નહોતા
ચાલુ ઉતરતા ઈ ઉતર્યા. અને વાત સાચી છે, કે ખોટું તો છે નહીં. હું ભગવાનનું આપણે કહે છે અજ્ઞાનમાં પણ અજાણતા પણ પરિક્રમા કરીએ તો ફળ મળે. તો બિલ્ડિંગમાં ચાલતા હોય, વોકિંગ કરતા હોય તો પરિક્રમા સીધા રસ્તે આમ ચાલીએ ફરતા ફરતા તો સ્વાભાવિક છે ને કેટલા શાલિગ્રામજી છે, કેટલા તુલસી મહારાણી છે, ઘરમાં ઠાકોરજી હોય, સંતોના બધાની પરિક્રમા થઈ જાય. તો પૃથ્વીની પરિક્રમા કરીએ તો એમાં કેટલું આવી જાય એ તમે વિચાર કરો. અને આવી એક અચ્છા પૃથ્વીની વિસ્તાર કેટલો છે? પૃથ્વીના એક છેડેથી બીજે છેડે જવા માટે 13,000 કિલોમીટરનું અંતર છે. એક છેડે બીજે છેડે સોંપટ જવા માટે ફરીને જઈએ તો કેટલું થઈ જાય? 30,000-40,000 કિલોમીટર થઈ જતું છે. અને આવું પાછું 100 વખત ચાલવાનું. એક વખત નહીં, શું આમ તમે શબ્દ બોલો, પ્રાદક્ષિણ્યમ ભુવઃ શતમ, 100 વખત પૃથ્વીની પરિક્રમા કરવામાં આવે. આ બધા જ ભેગા થઈને આપણે જેટલું વર્ણન કર્યું હજી એક વખત સાંભળી લો. સમસ્ત પ્રકારના યજ્ઞ, લાખો પ્રકારના વ્રત, સમસ્ત તીર્થ, સમસ્ત પ્રકારની તપસ્યા, સમસ્ત પ્રકારના ઉપવાસ, 1000 વખત વેદોનો પાઠ, 100 પૃથ્વીની પરિક્રમા, આ બધું જ ભેગું થઈને કૃષ્ણ નામ જપસ્ય અસ્ય કલામ ન અર્હતિ ષોડશીમ, આ બધું જ ભેગું થઈને ભગવાન કૃષ્ણના નામનો જપ કરવામાં આવે અને એનું જે ફળ મળે એની 16મી અંશની તુલના પણ ન કરી શકે. ન અર્હતિ અર્થાત એમ નથી કહેતા કે આ બધું જ ભેગું થઈને કૃષ્ણ નામની 16મા અંશની તોલે આવે, એમ નહીં. ન 16મા અંશની તોલે પણ ન આવી શકે. કલાનો અર્થ થાય અંશનો પણ અંશ, 16મા અંશની તુલના પણ ન થઈ શકે. તો એટલા માટે કીધું છે કે પુરુષોત્તમ માસ છે, ઓલું બધું થાય તો કરવું જોઈએ, નહીં તો સાર પકડો તો જેટલું ભગવાનનું નામ લઈ શકીએ તો એમાં બધું જ આવી ગયું. એટલા માટે આપણે બધા વ્યાપારી છીએ તો આપણે તો લાભ ગોતતા હોઈએ કે ઓછામાં આપણને વધારે ક્યાંથી મળે. કેમ છે, પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ કે હજી? ના સમય ઘણો થઈ ગયો, પોણો થઈ ગયા. બીજા શ્લોકો તમને મોકલ્યા છે, હવે ચાલો ફટોફટ 2 મિનિટમાં કહી દઉં. અહીંયા આમાં આ પણ પદ્મ પુરાણના શ્લોકો છે. ન ગંગા ન ગયા સેતુ ન કાશી ન ચ પુષ્કરમ જીહવાગ્રે વર્તતે યસ્ય હરિ ઇતિ અક્ષરદ્વયમ. જીહવાગ્રે જેની જીહવાના અગ્રભાગ ઉપર વર્તતે અર્થાત ઉચ્ચારણ થાય છે શું? હરિ ઇતિ અક્ષરદ્વયમ. હરિ આ 2 અક્ષર જે પોતાની જીહવાના અગ્રભાગથી ઉચ્ચારણ કરે છે તો ન ગંગા, ગંગાનું સ્નાન એની તુલના નહીં કરી શકે. ન ગયા, ન સેતુ અર્થાત સેતુબંધ રામેશ્વર, કાશીનો વાસ અને પુષ્કરમાં નિવાસ, આ બધું જ ભેગું થઈ એની તુલના નહીં કરી શકે કે જેની જીહવાના અગ્રભાગથી હરિ નામ નીકળે છે. અચ્છા, શબ્દ તમે જુઓ, જીહવા અગ્રે, જીભની અગ્રભાગ અર્થાત એમ નથી કહેતા કે તમારા હૃદયમાંથી નીકળે, તમે મનથી બોલો, તમે પ્રેમથી બોલો, ભાવથી બોલો, કાંઈ નહીં, ખાલી જીહવા ઉપરથી નીકળી જાય એની વાત છે. તો હાલો આપણે એમ કે મને ભાવ નથી, એ આપણા હાથમાં નથી, મને પ્રેમ આપણા હાથની વાત નથી, મન લાગે આપણા હાથની, પણ જીહવાથી આપણે જે બોલવું એ બોલી શકીએ. એક સંસ્કૃતના એક શ્લોકમાં કીધું છે કે સુલભમ ભગવન નામ જીહવા ચ વશવર્તિની. ભગવાનનું નામ સુલભ છે અને જીહવા આપણા વશમાં છે. મન આપણા વશમાં નથી પણ જીહવા તો આપણા વશ. તથાપિ લોક નરકમ યાંતિ કિમ આશ્ચર્ય. છતાં પણ અભાગી લોકો નરકમાં જાય છે, આનાથી મોટું શું આશ્ચર્ય. ભગવાનનું નામ સુલભ છે, બધા જ લઈ શકે છે, જીહવા આપણા વશમાં છે. ઋગ્વેદ અથ યજુર્વેદ સામવેદો યથર્વણ અધિતાસ્તેન યેન ઉક્તમ હરિ ઇતિ અક્ષરદ્વયમ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વેદ અધિતા અર્થાત અધ્યયન કરી દીધું. યેન એને, કોને? ઉક્તમ હરિ ઇતિ અક્ષર, જેના મુખમાંથી હરિ આ 2 અક્ષર નીકળી ગયા તો 4 વેદોનું ઉચ્ચારણ કરવાનું ફળ મળી ગયું. અશ્વમેઘાદિ વીર યજ્ઞે નરમેઘે સદક્ષિણે યજિતમ તેન યેન ઉક્તમ હરિ ઇતિ અક્ષરદ્વયમ. અશ્વમેઘ ઇત્યાદિ જેટલા પણ યજ્ઞો છે એ બધા સદક્ષિણમ, દક્ષિણા સાથે યજિતમ કરી લીધા. તેન એણે, યેન જે વ્યક્તિએ
જેના મુખમાંથી હરિ આ બે શબ્દનું ઉચ્ચારણ થઈ જાય છે. હરિ બોલ, હરિ બોલ. અને હવે જો પ્રાણ પ્રયાણ પાથેયમ, પરલોકના માર્ગનું આ પાથું છે. આપણે ત્યાં જે કમાઈએ છીએ ને એ આ લોકનું પાથું કહી શકાય, પણ પરલોકમાં આમાંથી એક ફૂટી કોડી સાથમાં આવવાની વલ્લભભાઈ ભલે ડુપ્લેક્સ બનાવ્યો, પણ આની એક ઈંટી સાથે આવવાની નથી. પણ અત્યારે જે કર્યું છે ને આ બધું જ સાથે આવશે, ટોટલ પેકેજ સાથે આવશે. પ્રાણ પ્રયાણ પાથેયમ, સંસાર વ્યાધિ ભેષજમ, સંસાર રૂપી રોગની ઔષધિ છે. સંસાર રોગ અર્થાત આત્માને જે ભવ રોગ લાગ્યો છે, જેની લીધે આપણે વારંવાર મરીએ છીએ, વારંવાર જન્મ લઈએ છીએ, પુનરપી જનનમ પુનરપી મરણમ. આ જે સંસાર વ્યાધિ છે આની ભેષજ અર્થાત આની આ ઔષધિ છે. દુઃખ ક્લેશ પરિત્રાણમ, દુઃખ અને કષ્ટના સમયે પરિત્રાણમ, આ હરિ જ નામ જ રક્ષા કરવા વાળું છે. કોની રક્ષા કરી? દ્રૌપદીની રક્ષા કરી, ગજેન્દ્રની રક્ષા કરી, સુધન્વાની રક્ષા કરી. કેટલા કેટલા ભક્તોના ચરિત્ર છે, કોની રક્ષા કરી? એટલા માટે સુરદાસજીએ કીધું છે કે અપબલ તપબલ ઓર બાહુબલ, ચોથો બલ હે દામ, સૂર કિશોર કૃપાતે સબ બલ હારે કો હરિનામ. જ્યાં બધા જ બળ અટકી જાય, કોઈ બળ કામ આવતા બંધ થઈ જાય, ત્યાંથી હરિનામનું બળ ચાલુ થાય. દ્રૌપદી અને ગજેન્દ્રએ પહેલા બધી જ તાકાત લગાવી દીધી, પણ એમ થયું કે હવે આપણું કાંઈ નહીં ચાલે. પછી એણે હરિનામનો આશ્રય લીધો. અને એટલા માટે કહે છે દુઃખ ક્લેશ પરિત્રાણમ, દુઃખ અને કષ્ટના સમયે પરિત્રાણ કરવા વાળું અર્થાત રક્ષા કરવા વાળું આ હરિનામ છે. તો બસ તમને બધાને પ્રાર્થના છે કે પુરુષોત્તમ માસ છે, બીજું જેટલું થાય એટલું શાસ્ત્રમાં કીધું છે એ થાય એટલું કરવું જોઈએ, પણ ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ શ્રીમદ ભાગવતનું શ્રવણ અને હરિનામ આ બે કરશું તો આપણો પુરુષોત્તમ માસ સાર્થક થઈ ગયો. હજી કઈ વધારે સમય 5 જ દિવસ ગયા છે, હજી 80 દિવસમાં 80% બાકી છે પુરુષોત્તમ માસ. એટલા માટે થોડા દિવસ, ખાલી 25 દિવસ, આખી જિંદગી આપણને કીધું ને સાવધાન રહેવાનું, આખી જિંદગી ન રહેવાય, પણ 25 દિવસ આળસ, થોડું ભોજન, થોડી નિંદ્રા, થોડા વિષય ભોગા છોડીને સાવધાન રહી જો લાભ લઈ શકીએ તો આપણું આખું જિંદગીનું જે પાછળ ગઈ છે એની બધી એવરેજ આવી જશે. એટલા માટે આપણે બધા સાથે મળીને, અને એ ઉપલક્ષમાં જ આપણે આ કીર્તનનો પ્રોગ્રામ રાખ્યો છે કે ભાઈ બધા સાથે મળીને જો ભગવાનનું નામ જપ કરતા કીર્તન શ્રેષ્ઠ છે, અને કીર્તન કરતા સંકીર્તન શ્રેષ્ઠ છે. સંકીર્તન અર્થાત આવી રીતે ભેગા મળીને આપણે ભગવાનનું નામ ગાવામાં આવે. તો આપ સર્વનો બહુ ધન્યવાદ, અને વિશેષ વલ્લભભાઈની ઈચ્છાથી આવો સુંદર પ્રોગ્રામ થયો. તો સંપૂર્ણ જાસવલિયા પરિવાર માટે પણ એક વખત આપણે ભગવાન રાધા માધવ જગન્નાથજીના ચરણોમાં પ્રાર્થના કરતા એક વખત મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ